નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું ઝરણા. સૌથી પહેલા શરૂઆત કરીએ આજની કોરોના અપડેટથી. તો રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,897 કેસ સામે આવ્યા છે. 10,273 દર્દીઓ રિકવર થયા છે અને 19 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 1,281 કેસ, વડોદરામાં 980 કેસ, સુરતમાં 284 કેસ, ગાંધીનગરમાં 167 કેસ, રાજકોટમાં 166 કેસ, જામનગરમાં 26 કેસ નોંધાયા છે, ભાવનગરમાં 38, જૂનાગઢમાં 8 કેસ નોંધાયા છે, મહેસાણામાં 186 કેસ, બનાસકાંઠામાં 139, કચ્છમાં 131, ખેડામાં 80 કેસ, આણંદમાં 59 કેસ, સાબરકાંઠામાં 52, ભરૂચમાં 57 કેસ, પાટણમાં 33 કેસ, તાપીમાં 31 કેસ, મોરબીમાં 26, નવસારીમાં 23, વલસાડમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15 કેસ, ગીર સોમનાથમાં 15 કેસ, દ્વારકામાં 13 કેસ, પંચમહાલમાં 13 કેસ, અરવલ્લીમાં 12 કેસ નોંધાયા. ડાંગમાં 12 કેસ, નર્મદામાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 6, મહીસાગરમાં 4 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. મુંબઈના શિવાજી પાર્કમાં તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંત્યેષ્ટિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અને લતા દીદીના અંતિમ દર્શન કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. સુર સામગ્રીની વિદાયથી ભારતના સંગીત ક્ષેત્રને મોટી ખોટ પડી. સુરનો એક આખો યુગ જાણે કે સમાપ્ત થયો. અંતિમ સફરમાં હજારો લોકોએ અશ્રુભીની આંખે લતા દીદી અમર રહીના નારા લગાવી પોતાનો ભાવ વ્યક્ત કર્યો. સાથે ચાલ્યા હતા જાણે કોઈ સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી દેશવાસીઓના હૃદયમાં છે. સાદગી અને સંગીતની આજે મૌન થઈ. એ સુરીલો નાદ બ્રહ્મમાં વિલીન થઈ ગયો, જેનો ખાલીપો ક્યારેય ભરી શકાય તેમ નથી. તો લતાજીને ભાઈ શ્રી રમેશ ઓઝાએ આપી શ્રદ્ધાંજલિ. ભારતીય સંસ્કૃતિને લતાજી પર ગર્વ હોવાનું તેઓએ જણાવ્યું. તો સાથે જ લતા દીદીએ સુરને પોતાના આરાધ્ય હોવાના માન્યા હોવાનું પણ રમેશ ઓઝાએ જણાવ્યું. તેઓએ કહ્યું કે સ્વર ઈશ્વર છે અને એ અવિનાશી છે. ईश्वर है और वो अविनाशी है, सुर कभी मरता नहीं. लता दीदी हमारे मध्य में नहीं है, लेकिन उनका सुर, उनका स्वर सदैव गूंजता रहेगा, श्रोताओं के मन को आनंदित करता रहेगा, भारत को गौरवान्वित करता रहेगा. સુરતના અડાજણ વિસ્તારના રતન પાર્ક અપાર્ટમેન્ટમાં લિફ્ટના ઉપયોગ બાબતે બે રહીશો વચ્ચે થયેલો ઝઘડો જીવલેણ સાબિત થયો. સોસાયટીની લિફ્ટમાં સામાન લઈ જવા બાબતે શનિવારે રાત્રે 64 વર્ષના મહેશ સંઘવીની તેમના બ્લોકમાં રહેતા બોની મહેતા નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ. બોલાચાલી ઉગ્ર બનતા બોનીએ મહેશ સંઘવીને નાક પર મુક્કો માર્યો હતો, જેના કારણે મહેશ સંઘવીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. આ દરમિયાન રવિવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૃતક મહેશ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. તો આ તરફ પંચમહાલના વેજલપુરમાં ખરસલિયા ગામમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થતા ગુનો નોંધાયો છે. પોલીસે વરરાજાના પિતા અને નીચે સંચાલક સામે જાહેરનામા ભંગ અને એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વાયરલ વિડીયોમાં ખુલ્લી તલવાર સાથે દેખાતા યુવક અને વરરાજા સામે પણ ગુનો નોંધાયો છે. રાત્રે વરઘોડામાં વરરાજાએ ઘોડા પર બેઠા બેઠા જ ઉત્સાહમાં આવીને બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું. વાયરલ વિડીયોમાં વરરાજા એકથી વધુ વખત ફાયરિંગ કરતા નજરે પડે છે. વરઘોડામાં ભીડ હોવાથી જો ફાયરિંગમાં કોઈ ચૂક થઈ હોત તો લોકોના જીવ સામે જોખમ ઊભું થયું હોત. આ બેદરકારીપૂર્વકનો ઉત્સાહ માતરમાં ફેરવાય તેવી શક્યતા પણ હતી. દ્વારકામાં સગીરાનું અપહરણ કરનારા આરોપીની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને ફ્લેટમાં ગોંધી રાખી હતી. ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી ફ્લેટમાં ગોંધી રાખી. જોકે આરોપીએ અપહરણ કેમ કર્યું હતું તેની માહિતી હજુ સામે નથી આવી. એસઓજી પોલીસે આરોપીને પકડીને ધોલેરા પોલીસને સોંપી દીધો છે. હવે ધોલેરા પોલીસ આ મામલે વધુ તપાસ કરશે. આવા આરોપીઓને ભાડે જગ્યા આપનારા મકાન માલિક ચિરાગ બરાઈ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે થયેલ 2 કરોડના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર મામલો કંઈક એવો છે કે હૈદરાબાદના વેપારી વિનય નવીનભાઈ અને પીકે ઝા તેના માણસોએ લક્ષ્મીનારાયણને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહ્યું હતું, પરંતુ અગાઉથી થયેલ વાતચીત મુજબ ફરિયાદીએ તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર ન કરતા 2 કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જેમાં પિન્ટુ કુમાર ઝા અને તેના માણસોએ અગાઉથી કરેલા કાવતરા મુજબ 6 થી 7 લોકોએ ફરિયાદી પાસેથી બેગમાં રહેલા રોકડા 2 કરોડ રૂપિયા લૂંટીને નાસી છૂટ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપવા કવાયત હાથ ધરી છે। નવસારીના સરદાર હાઇટ સોસાયટીના રહીશો સોસાયટીના અધૂરા કામથી ત્રસ્ત થયા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સમાધાન ન આવતા રહીશોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું। સરદાર હાઇટ સોસાયટીના રહીશો લાંબા સમયથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા મકાનોના અધૂરા કામોથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। સોસાયટીમાં ફાયર સેફટીના સાધનોમાં પણ લીકેજ હોવાથી અનેક ફ્લેટના રૂમ અને બાથરૂમમાં પાણી ટપકવાની ફરિયાદો ઉઠી છે। 2019માં ગુજરાત હાઉસિંગ બોર્ડની હાઉસિંગ યોજના હેઠળ લોકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા। સોસાયટીની 5 ઇમારતોમાં આ જ પ્રકારની સમસ્યાઓ આવતા 224 ફ્લેટ ધારકો પરેશાન છે। રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તેમણે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું। પાટણ નગરપાલિકાના અણઘડ આયોજનને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા મહિના પહેલા જ બિસ્માર રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું, પણ 6-8 મહિના બનેલા રોડ હવે ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી લઈને તોડવામાં આવતા લોકોમાં રોષ છે। ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થતાં નવા રસ્તા પાછળ કરવામાં આવેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો, ઉપરાંત લોકોને ટ્રાફિક સહિતની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નગરપાલિકામાં એવો ઠરાવ છે કે તે નવો રોડ બને તે 3 વર્ષ સુધી તોડવો નહીં। જો કોઈ કારણોસર રોડ તોડવો પડે તો ખર્ચ અરજદાર પાસેથી વસૂલવો, પણ હાલના સત્તાધીશો આ નિયમોનું પાલન નથી કરી રહ્યા। નિયમો નેવો મૂકી નવા રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનનો અને ભ્રષ્ટાચાર શાસન બિન અનુભવી શાસનનો એક ઉત્તમ નમૂનો છે કે પાટણ શહેરમાં હમણાં 8 મહિના પૂર્વે જે પાટણ શહેરના વિકાસ માટે નવીન પેવર રોડ, સિલકોટ રોડ બધા બનાવવામાં આવ્યા હતા, પણ ઘણી જગ્યાએ પાણીની પાઇપલાઇન ના હોય, ભૂગર્ભ ગટરની લાઈનો ના હોય, એવી લાઈનો ઉપર રોડ બનાવી દીધા હતા અને આ લાઈનો નવીન નાખવાના કારણે નવીન બનાવેલો રોડ તોડી પાડવામાં આવે છે। સુભાષ ચોક સુધીનો અંદર નવો રોડ બનાવવામાં આવેલો, જે પ્રજાના અંદર ખરેખર આનંદ થયો હતો, પરંતુ દુઃખની એ વાત છે કે આ સરકાર, આ નગરપાલિકા દરેક જગ્યા ઉપર નવા રોડ બનાવે છે, લોકોને આનંદ થાય છે, પરંતુ એ રોડને તોડી અને ભૂગર્ભના કામો કરે છે અને ખાડા ટેકરા કરે છે। એ ખરેખર બહુ દુઃખની વાત ગણાય। આજે પાટણ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે અને એમની અણઘડ આવડતનો નમૂનો છે અને અણઘડ આવડતના કારણે આજે પાટણના પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એ ભૂગર્ભ ગટર બાબત હોય, રોડ રસ્તાની બાબત હોય કે કચરાની બાબત હોય, દરેક બાબતમાં અત્યારે તમે જોઈ શકો છો કે પાટણમાં પ્રજા હેરાન અને પરેશાન થઈ રહી છે। આજે તમે આનંદ સરોવરમાં જુઓ તો પણ તો ગટરનું પાણી નાખવામાં આવે। એ જ રીતે અહીંયા હાઈવે 4 રસ્તાથી ગન્નાળા વચ્ચે જે ગટર લાઈન નવી નાખવામાં આવે છે, એ રોડ બને હજી 1 વર્ષ નથી થયું અને આજે ગટર લાઈન નાખવા માટે થઈ અને આખો નવીન રોડ કે જે હાઈવે 4 રસ્તાથી રેલવે ગન્નાળા સુધીનો તોડી નાખવામાં આવ્યો છે। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ પરત ફરતા લોકો ઠૂંઠવાયા છે। રવિવારે માઉન્ટ આબુમાં ફરી લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 3 દિવસથી માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો હતો, જોકે શનિવારે અચાનક ઠંડા પવનો સાથે તાપમાન ઘટી ગયું। તાપમાન ઘટતા આબુના હવામાનમાં તેની અસર દેખાઈ। સવારે 11 વાગ્યા સુધી નક્કી તળાવ પાસે ન તો પર્યટકો નજરે પડ્યા કે ન તો સ્થાનિકોની વધુ ચહેલ પહેલ હતી। ઠંડી વધતા આબુની સવાર જાણે કે બપોરે પડતી હોય છે। રસ્તા અને પર્યટન સ્થળો સુમસાન ભાસી રહ્યા છે। જીવનમાં મહેનત અને લગનથી કંઈ પણ સંભવ છે। ન્યૂઝ 18ની પહેલ બાયજૂસ યંગ જીનિયસમાં અમે કેટલા એવા બાળકોને મળ્યા જેમણે દ્રઢ સંકલ્પથી એ કરી બતાવ્યું જે તેમની ઉંમરના બાળકો માટે અસંભવ લાગતું હોય છે। આનંદ નરસિંહને પહેલા એપિસોડમાં બતાવાયેલી સિમરન શર્મા સાથે ખાસ વાતચીત કરી। આવો જોઈએ। बायजूस यंग जीनियस के सफर में हम कुछ धाकड़ स्पोर्ट्स पर्सन से भी मिले। उनमें से एक हैं बहुत ही काबिल होनहार सिमरन शर्मा। सिमरन, कैसा लगा बायजूस यंग जीनियस में आकर? मेरा सबसे अच्छा एक्सपीरियंस था बायजूस का। इट वाज अ प्राउड मोमेंट फॉर मी और अब मेरे ऊपर और जिम्मेदारियां बढ़ गई है कि मैं और लोगों को मोटिवेट करूं अपने काम से। आपके लिए सबसे यादगार क्या था उस शो में?
मुझे अच्छा लगा कि जब मैं पुलेला गोपीचंद सर से मिली, अंजलि भागवत मैम से मिली और मेरी पूरी फैमिली वहाँ थी और आप लोगों से मिली एंड इट वाज़ अ गुड मोमेंट फॉर मी। आपने अब आगे के लिए अपने लिए क्या लक्ष्य तय किया है, क्या गोल तय किया है आपने? मुझे आगे अपनी कोचिंग अच्छी करनी है, शूटिंग अच्छा करना है और वर्ल्ड कप, एशियन गेम्स और ओलंपिक में गोल्ड मेडल और इंडिया को रिप्रेजेंट करना है। वाह, हम भी चाहते हैं आप जल्दी से भारत के लिए मेडल जीतें और एक नहीं बहुत सारे जीते। सिमरन, थैंक यू सो मच, बहुत अच्छा लगा आपसे बात कर कर। थैंक यू सर। ખૂબ વાંચ્યું હશે, ઘણા ઉદાહરણ જોયા હશે, સાંભળ્યા પણ હશે, પરંતુ આજે અમે તમને કોમી એકતાનું એવું ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમે પણ કહેશો કે ભાઈચારાની ભાવના હોય તો આવી સદભાવના તમને દેશમાં ક્યાંય નહીં જોવા મળે। હિન્દુ મુસ્લિમ વચ્ચે મતભેદો કરી તણાવ પેદા કરતા તત્વોને આ ગામ છે તમાચો। સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ દેશમાં કોમી એકતાનું છે તીર્થસ્થાન। ગામમાં વર્ષોથી અડીખમ છે કોમી એકતાની મિસાલ। સદભાવના સાથે માનવતા અને એકતાનો આ ગામ આપી રહ્યું છે સંદેશ। દરેક ગામની જેમ આ ગામમાં પણ મંદિરો છે અને દરગાહ પણ છે, જ્યાં સૌ હળીમળીને પોતપોતાના ઈશ્વરને યાદ કરે છે। પણ કોમી એકતાની કહાની આ નથી। કોમી એકતાની આ કહાની છુપાયેલી છે ગામના આ મંદિરોના નિર્માણ પાછળ। ધ્યાનથી જુઓ આ મંદિરો: રોકડિયા હનુમાનનું મંદિર, રામજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, બે શિવાલયો, રામદેવ પીર મંદિર। આ મંદિરો જીવતો જાગતો પુરાવો છે ભાઈચારાનો। આ છે સાચી સદભાવના। તમને થતું હશે કે દરેક ગામમાં આવા મંદિરો તો હોય જ છે, વળી આ મંદિરોમાં એવું શું છે જે ગામને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનાવે છે? આ મંદિરો ખાસ છે। ખાસ છે આ મંદિર બનાવનાર વ્યક્તિ। આ મંદિરો કોઈ હિન્દુએ નથી બનાવ્યા, પણ આ તમામ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે એક મુસ્લિમ પરિવારે। વર્તમાન સમયમાં ધાર્મિક ભાવનાને ભડકાવતી ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે દેશમાં કોમવાદ રૂપી ઝેર રેડાય છે। ત્યારે આવા સમયે આ ગામ ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ત્યારે આજે જઈશું આ ગામની મુલાકાતે, જાણીશું કોણ છે તે મુસ્લિમ પરિવાર જેને સર્વધર્મ સંભાવ ભાઈચારાનું પૂરું પાડ્યું છે અનોખું ઉદાહરણ। હજુ પણ માનવામાં નથી આવતું ને કે આવી સદભાવના ધરાવનારા પણ કોઈ વ્યક્તિ હોય, આવું પણ કોઈ ગામ હોય, પણ આ હકીકત છે। અમરેલીનું વડેદા ગામમાં મુસ્લિમ પરિવારે એવા કાર્યો કર્યા છે જે આજે પણ અડીખમ ઊભા છે અને કોમી ઓખલસાની સાક્ષી પૂરી પાડી રહ્યા છે। હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું આ છે અનોખું ગામ। હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો આ છે અનોખો સંયોગ। અમરેલીથી 12 કિલોમીટર દૂર આવેલું વડેરા ગામ દેશને સદભાવનાનો સંદેશ આપી રહ્યું છે। આ ગામ એક મુસ્લિમ પરિવારનું ઋણી છે, જેને વડેરા ગામમાં આજથી 60 વેલકમ બેક। સુરસામગ્રી લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો। તેમણે હજારો સદાબહાર ગીતો સંગીત જગતને આપ્યા છે। તેમનું એક ગીત પસંદ કરવું ખૂબ મુશ્કેલ છે, છતાં મેં યુટ્યુબ ચેનલ પર સવાલ કર્યો હતો કે લતા મંગેશકરના ગીતોમાંથી તમારા દિલની નજીક કયું ગીત છે? લતાજીના તો તમામ ગીતો સદાબહાર છે અને ચાહકોના દિલની નજીક છે, પરંતુ લતાજીનું એ મેરે વતન કે લોગો ગીત લોકોના હૃદયમાં ખાસ ગુંજી રહ્યું છે। ન્યૂઝ 18 પરિવાર તરફથી લતાજીને શત શત નમન।
તો આ સાથે સમાચારોમાં ફરી રોકાઈશું બ્રેક માટે. સ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય કે બાલ મંદિર, આ તમામ નિર્માણ તેમણે કરાવી અને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આ રામ મંદિર જ નહીં, પણ આ રોકડિયા હનુમાન મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને બે શિવાલયો પણ આ મુસ્લિમ હાસમ શેઠે જ બંધાવ્યા છે. માટે જ ગામના સરપંચ દેશના લોકોને આમંત્રણ આપી રહ્યા છે કે સાચી સદભાવના જોવી હોય તો આ ગામમાં પધારો. વડેરા ગામમાં આમ તો દેશમાં ક્યાંય એવું ગામ નહીં હોય કે જ્યાં મુસ્લિમ સમુદાયે રામજી મંદિર બનાવ્યું છે, મુસ્લિમ સમુદાયે રોકડિયા હનુમાનજીનું મંદિર બનાવ્યું છે, શિવજીના મંદિર બબે બનાવ્યા છે. સરપંચ તરીકે આ કટ્ટર હિન્દુવાદી અને કટ્ટર મુસ્લિમવાદીઓને આમંત્રણ આપું છું કે સાચી સદભાવના જોવી હોય તો વડેરા ગામમાં પધારો. વડેરા ગામમાં એક મુસ્લિમ સમુદાય રામજી મંદિર બનાવ્યું છે, એની જીવતી જાગતી મશાલ અત્યારે પણ છે, અને સદભાવના, સાચી સદભાવના જોવી હોય તો વડેરા ગામ પધારો. વડેરા ગામમાં આઝાદી બાદ વિકાસના નામે મીંડું હતું. ગામમાં એક પણ મંદિર નહોતું. આ ફોટામાં દેખાતા આ ગામના વતની હાસમ શેઠે ગામની કાયાકલ્પ કરવાનું બીડું ઉપાડ્યું. હાસમ શેઠના પિતા કાળાભાઈ વડેરા છોડી મુંબઈ ધંધાર્થે સ્થાયી થયા હતા, જેમને 2 પુત્રો હતા, મોટા ગુલામ હુસેન અને નાના પુત્ર હાસમ શેઠે. પરિવારે મુંબઈમાં ખૂબ પૈસા કમાયા. ત્યારે ગામ માટે કંઈ કરવાની ઈચ્છા થઈ. હાસમ શેઠ વડેરા આવ્યા અને ગામની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યા. ત્યારે ગામમાં આભડછેટ હતી. તેવા સમયે તેમણે ગામના દલિતો માટે પણ દલિતવાસમાં એક અલગથી રામદેવ પીરનું મંદિર બંધાવી આપ્યું હતું. આભડછેટ બહુ હતી તો કે એને પગે લાગવા કોણ જે મંદિરે, અને એને રામાપીરનું મંદિર બનાવ્યું, પછી રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું, ત્યાર પછી બસ સ્ટેન્ડ બનાવ્યું. પછી ગામમાં પાણીની પીવાની બહુ અછત હતી તો શમશાન સાપરી બનાવી અને અહીંયા પાણીના ડંકીનો દાદ કરાવ્યો અને અહીંયા પેચલ પાણીમાં ધમવા માટે માણા રાખ્યો અને ગામને પૂરું પાણી પાડ્યું. ત્યાર પછી એક કૂવો ખોદાયો અને અહીંયા તેજી લાઇટોનો જોગવાઈ વડેરા ગામમાં હતી નહીં, ત્યારે પમ્પિંગ મશીન મૂક્યું અને મશીન દ્વારા આખા ગામને પૂરું પાણી પાડતા ટાંકા ભરીને બાયું પાણી ભરવા અહીંયા જતી. અને વડેરામાં બસ સ્ટેન્ડ, બાળ મંદિર, સ્કૂલના ઓરડા આ બધું એને બનાવ્યું છે. વડેરા ગામમાં હાસમ શેઠે એક દરગાહ પણ બનાવી છે, જ્યાં હિન્દુઓ પણ ચાદર ચઢાવવા જાય છે. અષાઢી બીજે અહીં હિન્દુ મુસ્લિમ સાથે મળી ઉજવણી કરે છે. આ દરગાહની બાજુમાં જ હાસમ શેઠનો બંગલો છે, જ્યાં શેઠ વર્ષે એકવાર ઉતારો કરતા હતા અને ગામની દરેક જરૂરિયાત પૂરી કરતા હતા. મંદિર જ નહીં, ગામમાં તેમણે હિન્દુઓની અંતિમ વિધિ માટે સ્મશાન પણ બનાવ્યું છે. ઉપરાંત ગામના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા પણ ભગીરથ કાર્ય કર્યું. એ સમયમાં ધ્યાન ન આપ્યું હોત તો અમારા ગામમાં કોઈ પણ જાતની ભૌતિક કે આર્થિક સુવિધાના નામે મીંડું હતું. જે સમયમાં કોઈ સરકારની સહાય કે કોઈ ગ્રાન્ટો આવતી નહીં, ગામને કોઈ આવકમાં કોઈ સાધન નહોતું, એવા સમયે આ દાતાએ, અને એ પણ મુસ્લિમ ખોજા જ્ઞાતિમાંથી કમાય અને અહીંયા વડેરા પ્રત્યે એટલું બધું એને દાન કરેલું કે આ ગામમાં કોઈ સુવિધા ઘટતી નહીં. સામેથી એ લોકો એવો ગામને પૂછતા કે તમારા ગામમાં શું જરૂરિયાત છે, અને જે જરૂરિયાત ગામ લોકો દર્શાવતા એ 20 મિનિટે ત્યાંથી એનો પરિવાર અહીંયા આવી પોતે જાતે દેખરેખ રાખી પોતે કામ ઉપર ઊભા રહી અને ખૂબ સારી ક્વોલિટીના કામો જે બનાવ્યા છે એ આજે પણ વર્ષો બાદ પણ અત્યારે એ પરિસ્થિતિમાં એવી ને એવી કન્ડિશનમાં અત્યારે ઊભેલા છે. હાસમ શેઠે કોમી એકલાસ જ નહીં, અહીં શિક્ષણની પણ જ્યોતિ જગાવી ગયા. તે સમયે આખા અમરેલી જિલ્લામાં ન હોય તેવી પ્રાથમિક શાળા તેમણે ગામમાં બાંધી આપી, જે આજે પણ અડીખમ છે. અહીં ગામના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હાસમ શેઠ જ્યારે હયાત હતા ત્યારે દર વર્ષ વડેરા આવતા અને બાળકો માટે મુંબઈથી ભેટ સોગાદો પણ લાવતા. હાસમ શેઠના નિધન બાદ તેમના ભાઈ ગુલામ હુસેને પણ ભાઈના કાર્યોને આગળ ધપાવ્યા. જીવતા હતા, હયાત હતા ત્યારે વડેરા ગામે આવતા અને પ્રાથમિક શાળામાં જેટલા બાળકો ભણતા એ બધાને પિત્તળના ગ્લાસ, ખારેકને સાકરના ભરીને અમને આપેલા છે. અમારે ઘરે પણ 40 ગ્લાસ અત્યારે હાજરમાં પડ્યા છે એના યાદ રૂપે. એ મુસ્લિમ હોવા છતાં હિન્દુ પ્રત્યે એને એટલી બધી લાગણી હતી, સંભાવના એટલી બધી હતી કે ગમે તે પ્રસંગ હોય તો એ ગામ લોકોને સાથ આપતા. મંદિરો જે બંધાવ્યા એમાં જે પૂજાપાઠમાં જે સામગ્રી જોઈએ સામગ્રી પણ આપતા. અને એ ઉપરાંત પૂજા
વેલકમ બેક. જીવનમાં મહેનત અને લગનથી કંઈ પણ સંભવ છે. ન્યૂઝ 18ની પહેલ બાયજૂસ યંગ જીનિયસમાં અમે કેટલાય એવા બાળકોને મળ્યા જેમણે દ્રઢ સંકલ્પથી એ કરી બતાવ્યું જે તેમની ઉંમરના બાળકો માટે અસંભવ લાગતું હોય છે. આનંદ નરસિમ્હને પહેલા એપિસોડમાં બતાવાયેલા અબ્દુલ કાદિર ઇંદોરી સાથે ખાસ વાતચીત કરી. આવો જોઈએ. बायजूस यंग जीनियस सीजन 2 के सफर में हमने कुछ ऐसे नायाब अजूबों से मुलाकात की जो कि हमें जिंदगी जीने का एक पाठ भी सिखा गए, वो भी हंसते हुए मुस्कुराते हुए. ऐसे ही एक हैं मध्य प्रदेश से अब्दुल कादिर इंदौरी. बहुत ही नटखट हैं लेकिन इनके जोश, इनके जज्बे को हम सलाम करते हैं. आइए उनसे बात करते हैं. अब्दुल नमस्ते, कैसे हो आप? फाइन सर. अच्छा भाई, एक बात बताओ, इस बार आपने क्या क्या कहानियां बताई अपने दोस्तों को, अपने परिवार को कि मुंबई में आके आपकी बार आप किससे मिले? सर उनको भी प्राउड था कि मेरा मीन्स फ्रेंड है और ऐसे जा रहा है और इतनी मीन्स बड़ी एक स्टेज पे रियलिटी शो में जा रहा है. और क्या अच्छा लगा आपको यंग जीनियस में, उस सेट पर वहाँ मौजूद होकर, उस शो में आकर? बहुत अच्छा रहा एक्सपीरियंस तो मेरा, बट यह है कि मुझे पुलेला गोपीचंद सर से भी मिलने का मौका मिला और बहुत अच्छा लगा कि मैं मीन्स इस पे आया ये शो पे. प्रैक्टिस कर रहे हो कि नहीं कर रहे हो? मैं अभी तो ट्रेनिंग कर रहा हूँ. मुझे ओलंपिक खेलना है, अभी इंटरनेशनल बाकी है मेरा. अभी तक तो मैंने नेशनल से खेले हैं, अब इंटरनेशनल ओलंपिक खेलना है, इंडिया के लिए मेडल लाना. अब्दुल, मुझे तो आपसे मिलकर बहुत अच्छा लगा. मैं आपको और भी ढेर सारी शुभकामनाएं देता हूं एंड आई विश यू ऑल द वेरी बेस्ट. जल्दी से देश के लिए मेडल्स लाना शुरू कर दो आप. थैंक यू सर. थैंक यू अब्दुल, बहुत बहुत धन्यवाद. હરણ બનાવે છે આ મંદિરો ખાસ છે. ખાસ છે આ મંદિર બનાવનાર વ્યક્તિ. આ મંદિરો કોઈ હિન્દુએ નથી બનાવ્યા, પણ આ તમામ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે એક મુસ્લિમ પરિવારે. વર્તમાન સમયમાં ધાર્મિક ભાવનાને ભડકાવતી ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે દેશમાં કોમવાદ રૂપી ઝેર રેડાય છે. ત્યારે આવા સમયે આ ગામ ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ત્યારે આજે જઈશું આ ગામની મુલાકાતે, જાણીશું કોણ છે તે મુસ્લિમ પરિવાર જેને સર્વધર્મ સંભાવ ભાઈચારાનું પૂરું પાડ્યું છે અનોખું ઉદાહરણ. હજુ પણ માનવામાં નથી આવતું ને કે આવી સદભાવના ધરાવનારા પણ કોઈ વ્યક્તિ હોય, આવું પણ કોઈ ગામ હોય. પણ આ હકીકત છે. અમરેલીનું વડેદા ગામમાં મુસ્લિમ પરિવારે એવા કાર્યો કર્યા છે જે આજે પણ અડીખમ ઊભા છે અને કોમી ઉખલસાની સાક્ષી પૂરી પાડી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું આ છે અનોખું ગામ. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો આ છે અનોખો સંયોગ. અમરેલીથી 12 કિલોમીટર દૂર આવેલું વડેરા ગામ દેશને સદભાવનાનો સંદેશ આપી રહ્યું છે. આ ગામ એક મુસ્લિમ પરિવારનું ઋણી છે જેને વડેરા ગામમાં આજથી 60 થી 65 વર્ષ પહેલા એવા કાર્ય કર્યા જેનાથી આજે પણ કોમી એકતાની મિસાલ પ્રજ્વલિત છે. ગામમાં સૌપ્રથમ રામ મંદિર કોઈ હિન્દુએ નહીં પણ ફોટામાં દેખાતા આ મુસ્લિમ હાસમ શેઠે બંધાવ્યું હતું. 1962માં આ રામજી મંદિરનું મુસ્લિમ પરિવારે નિર્માણ કરાવ્યું. હું એમ કહું કે એક મુસ્લિમ પરિવારે રામજી મંદિરનું નિર્માણ કર્યું તો કેટલા લોકો માનશે, પરંતુ આ સત્ય હકીકત છે. હું અત્યારે અમરેલી તાલુકાના વડેરા ગામે છું અને મારી પાછળ જે રામ